અમદાવાદમાં 13 અને 14 જાન્યુઆરીએ આતંકી હુમલો થવાની દહેશત ફેલાવનારા સ્પેશિયલ મીડિયામાં જાહેર કરનાર સામે અમદાવાદ પોલીસના ચાંગોદરમાં જાણવાજોગ ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ તંત્રમાં આતંકી હુમલા અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, જેમાં સત્યમેવ જયતે, અશોક સ્તંભ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના લોગો બનાવી મેસેજ વાયરલ થયો હતો. આતંકી હુમલાનો ભય દર્શાવીને અમદાવાદ ખાલી કરાવવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર અમરેલીનો શ્રેણિક શાહ સામે અમરેલી એસઓજીએ નોંધાવી પોલીસ ફરિયાદ, જ્યાં આરોપીની ધરપકડ કરીને અમદાવાદ બ્લાસ્ટ થવાની દહેશત ફેલાવનાર આરોપી શ્રેણિક શાહ પોલીસના કબજામાં છે ને સોશિયલ મીડિયા મારફતે અમદાવાદમાં દહેશતનું વાતાવરણ ઊભું કરનાર સામે અમરેલીમાં ગુનો નોંધીને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. શ્રેણિક શાહનું લેપટોપ સહિતના મુદ્દામાલ પોલીસે કબજે કરી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આરોપી શ્રેણિક શાહનો ઈરાદો શું હતો ને શા કારણે આવું કર્યું તે સ્પષ્ટ પોલીસ હજુ સુધી નથી કરી અને શ્રેણિક શાહ દ્વારા આવા મેસેજ વાયરલ કરવાનો હેતુ અંગે બારીકાઈથી તપાસ શરૂ કરી છે. જેમાં અશોક સ્તંભ અને ગવર્મેન્ટ ઇન્ડિયાનો લોગો બનાવી નીચે અમદાવાદમાં 13 અને 14 તારીખે બ્લાસ્ટ થવાના છે એ પ્રકારનો મેસેજ કરી એ દિવસે અમદાવાદ ખાલી કરી દેવું એ પ્રકારનો મેસેજ વાયરલ કર્યો હતો. જેને તપાસ કરતા તપાસની કડી મળતા અમરેલીમાં રહેતા શ્રેણિક શાહ નામના વ્યક્તિ દ્વારા આ પ્રકારનો એક મેસેજ બનાવી અલગ અલગ લોકોને મોકલવામાં આવ્યો હતો. જે અન્વયે શ્રેણિક શાહ સામે આઈપીસીની અલગ અલગ કલમો તથા આઈટેકની કલમો સામે ગુનો દાખલ કરી હાલમાં